નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે આપણે ફરીથી વિડિયો લેક્ચરમાં મળ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા અત્યાર સુધીમાં બે ચેપ્ટર પૂરા થઈ ગયા છે, પહેલું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર. આજે આપણે બીજા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. એનો આપણે આજે પહેલો લેક્ચર લેવાના છે, જેની અંદર આપણે મુખ્ય 4 ટોપિકની વાત કરવાના છે. શુદ્ધ દ્રવ્ય, દ્રવ્યની લાક્ષણિકતાઓ, મિશ્રણ શું છે, તેના ઉદાહરણ, વર્ગીકરણ અને તેના પ્રકારો. તો આટલા આપણા ટોપિકની આપણે વાત કરવાના છે. પાઠનું નામ ફરીથી એકવાર યાદ રાખજો, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, આવું આપણું પાઠનું નામ છે. દ્રવ્ય વિશેની વાત આપણે અગાઉ ભણી ગયા. દ્રવ્ય એટલે પદાર્થ, અને એ પદાર્થ શુદ્ધ છે, આનો આપણે એક વિચાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા દ્રવ્યની આપણે વાત કરીએ. દ્રવ્ય એટલે પદાર્થ, જેને દળ છે, કદ છે. તો તમારી આસપાસના જે દ્રવ્યો છે એનો વિચાર કરો. તમારી ઘરે પાણી છે, દૂધ છે, કે જેનો તમે શુદ્ધ તરીકે ગણતરી કરી શકો કે તમારા માટલામાં ભરેલું પાણી કેવું છે, તો તમે કહો શુદ્ધ છે. દૂધ તમે બજારમાંથી લાયા તે કેવું છે, તમે કહેશો શુદ્ધ છે. પણ તે શુદ્ધ નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે શુદ્ધ નથી. યાદ રાખજો, જે તમે ખોરાક ખાઓ છો, જે તમારા માટલામાં ભરેલું પાણી છે, જે દૂધ છે, આ દરેક વસ્તુ એ શુદ્ધ નથી. તો શુદ્ધ નથી કેમ? તો શુદ્ધ કોણ છે? શુદ્ધ દ્રવ્યમાં કોણ આવી શકે? આનો એક આપણે આ પાઠમાં વિચાર કરવાનો છે. તો શુદ્ધ દ્રવ્ય એટલે શું? સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ શું થાય? તો ભેળસેળથી મુક્ત દ્રવ્ય હોય એવો આપણે કરીએ છીએ. તમારા ઘરે રહેલું જે દૂધ છે એ ભેળસેળ વગરનું, એટલે તે શુદ્ધ છે. તમારી ઘરે રહેલું પાણી ચોખ્ખું છે, તમે એને ગાળ્યું છે, તો એ શુદ્ધ છે? નહીં. અહીંયા જે આપણો આ અર્થ છે એ મર્યાદિત અર્થ છે, નાનો અર્થ છે. માત્ર ભેળસેળથી મુક્ત તે જ દ્રવ્યને આપણે શુદ્ધ દ્રવ્ય આવું અહીંયા વિજ્ઞાનની અંદર તેને માની શકીએ નહીં. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અહીંયા આપણે વિચાર કરવાનો છે, કારણ કે અહીંયા આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ભણીએ છીએ. આપણી દ્રષ્ટિએ તે શુદ્ધ છે, આ ધ્યાન રાખજો. તમારા ઘરમાં રહેલું જે દૂધ છે, તમારા ઘરમાં રહેલું પાણી છે, તમારો ખોરાક છે, તે આપણી દ્રષ્ટિએ શુદ્ધ છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે શુદ્ધ નથી. કેમ નથી? તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ કોને કહેવાય? તો જે દ્રવ્યમાં રહેલા તમામ કણો ના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તેને શુદ્ધ દ્રવ્ય કહેવાય. એની વ્યાખ્યા છે, જે દ્રવ્યમાં રહેલા તમામ કણો રાસાયણિક ગુણધર્મો તમામ કણોના કેવા છે? સમાન છે. તેને આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ આપણે સમજીએ. એની 4 લાક્ષણિકતાઓ આપણે અહીંયા લખી છે. પહેલી લાક્ષણિકતા છે કે કોઈ એક શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું છે. કોઈ એક શુદ્ધ દ્રવ્ય માત્ર એક જ પ્રકારના કણોનું બનેલું છે. તો જે પદાર્થ, જે દ્રવ્યમાં રહેલા તમામ કણો એક જ પ્રકારના હોય તે શુદ્ધ દ્રવ્ય છે. આ પહેલું લક્ષણ છે, આ પહેલી એની લાક્ષણિકતા છે કે જે દ્રવ્યમાં રહેલા તમામ કણો એક જ પ્રકારના હોવા જોઈએ. તેમાં બીજો કોઈ ગુણધર્મ તેમાં હોવો જોઈએ નહીં. જે આપણે અહીંયા લખ્યું, તમામ કણોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? સમાન. એટલે એક જ પ્રકારના કણોનો બનેલો હોય તેને જ આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રમ
દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી. આ એની બીજી લાક્ષણિકતા છે. આ દ્રવ્ય પદાર્થોને ભૌતિક પ્રક્રમ એટલે ભૌતિક પદ્ધતિ દ્વારા ભૌતિક રીતે જેને અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી અલગ કરી શકાતા નથી તેને આપણે શું કહીશું? શુદ્ધ દ્રવ્ય. જેને ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી. ભૌતિક રીતે એટલે તમે કોઈ આપણે આગળ એની અલગ અલગ રીતો જોવાની છે, અલગ કરવાની, અલગીકરણની આખી રીતો છે. જેમાં આપણે તમે પાણીમાં રહેલો કચરો દૂર કરો તો એ ભૌતિક થઈ પદ્ધતિ. તો આવી રીતે આપણે અન્ય પ્રકારના દ્રવ્યોમાંથી તેને આપણે અલગ કરી શકતા નથી. બીજું, શુદ્ધ દ્રવ્યનું બંધારણ સમગ્ર તે એક સમાન હોય છે. તેનું બંધારણ સમગ્ર રીતે કેવું હોય છે? એક સમાન હોય છે. એટલે બધી જ રીતે એક સરખું તેનું બંધારણ હોવું જોઈએ. બંધારણ અલગ અલગ ના હોવું જોઈએ. તો એને આપણે શું કહીશું? શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. અને ચોથી લાક્ષણિકતા છે કે આ દ્રવ્યોના પ્રાપ્તિ સ્થાન ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન હોવા જોઈએ. એટલે ગુણધર્મો એક સમાન રહે છે. તેના પ્રાપ્તિ સ્થાન ગમે તે હોય, એનાથી આપણને કોઈ લેવા દેવા નથી. તે ગમે તે સ્થાનેથી આપણને મળી આવ્યું હોય, પરંતુ તેના ગુણધર્મો કેવા હોવા જોઈએ? તો એક સરખા હોવા જોઈએ. તો એને આપણે શું કહીશું? શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. આ એની ચાર શું છે? લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા છે એક જ પ્રકારના કણોનું બનેલું હોવું જોઈએ. અન્ય ભૌતિક પ્રક્રમણ દ્વારા તેને આપણે અલગ કરી શકતા નથી. બંધારણ સમગ્ર રીતે એક સમાન હોવું જોઈએ અને પ્રાપ્તિ સ્થાન ગમે તે હોય, ગુણધર્મો સમાન હોવા જોઈએ. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ. તો અહીંયા આપણી દ્રષ્ટિએ જેને આપણે શુદ્ધ કહીએ છીએ, જે ભેળસેળ મુક્ત છે, જેમ કે દૂધ એકદમ ચોખ્ખું છે, તમે પીવો છો, બરાબર? તો એ શુદ્ધ છે? તો એ શુદ્ધ નથી. કેમ નથી? એની વાત આપણે અહીંયા આગળ કરવાના છે. શુદ્ધ કોને કહેશો? તો માત્ર તેમાં રહેલા તમામ કણો રાસાયણિક ગુણધર્મ જેના સમાન હોય તેને જ આપણે શુદ્ધ દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ આપણી પહેલી ટૂંકનોંધ થઈ. અહીંયા આપણે મિશ્રણની વાત પણ સમજવાની છે. મિશ્રણ શું છે અને તેના ઉદાહરણ. બે અથવા બેથી વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. બે અથવા બેથી વધારે શુદ્ધ તત્વો અથવા તો સંયોજનો કોઈ પણ પ્રમાણમાં, એટલે થોડુંક વધારે જેટલું લેવું હોય તેટલું લઈને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. ફરીથી એકવાર વ્યાખ્યા સમજી લો. મિશ્રણ એટલે શું? તો બે કે તેથી વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. જેમ કે અહીંયા દૂધને તમે શુદ્ધ કહેશો? શુદ્ધ દ્રવ્ય છે? ના, દૂધ એ શુદ્ધ દ્રવ્ય નથી. બરાબર? તે અશુદ્ધ દ્રવ્ય છે. અશુદ્ધ દ્રવ્ય એટલે મિશ્રણ છે. કારણ કે દૂધ તો તમને એમ થશે દૂધ તો આપણે પીએ છીએ, તે શુદ્ધ નથી. અહીંયા આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ છીએ. આપણી દ્રષ્ટિએ તે શુદ્ધ છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દૂધ એ કેવું છે? અશુદ્ધ છે. તે મિશ્રણ છે. કારણ કે દૂધની અંદર પાણી છે, ચરબી છે અને પ્રોટીન છે. આ ત્રણેયનું મિશ્રણ થાય ત્યારે દૂધ બને છે. દૂધમાં પાણીના કણો બી છે, ચરબીના કણો બી છે, પ્રોટીનના કણો બી છે. આ બધાનું મિશ્રણ એટલે શું છે? દૂધ છે. આપણે શું કીધું હતું અહીંયા? શુદ્ધ દ્રવ્ય એક જ પ્રકારના કણોનું બનેલું હોવું જોઈએ.
અહીંયા દૂધમાં પાણીના કણો પણ છે, ચરબીના કણો બી છે અને પ્રોટીનના કણો બી છે. તો એક જ પ્રકારના કણો થયા? ના. માટે દૂધ એ મિશ્રણ છે, તે શુદ્ધ દ્રવ્ય નથી. એ જ રીતે દરિયાનું પાણી. તો દરિયાનું પાણી તમે ગયા હશો દરિયા કિનારે ફરવા માટે, બરાબર? અત્યારે મોટું વેકેશન છે પણ ફરવા જવાતું નથી. દરિયા કિનારે તમે ફરવા જાઓ તો ત્યાંનું પાણી તમને ખારું લાગે, બરાબર? કારણ કે એમાં મીઠું છે, ખનિજ છે, માટી છે, આ બધાનું શું છે? મિશ્રણ છે. તો એ દરિયાનું પાણી જે છે તેમાં પણ શું છે? ખનિજો છે, પુષ્કળ પ્રમાણમાં ખનિજો છે અને માટી છે. આ બધાનું મિશ્રણ છે, ક્ષાર છે, આ બધાનું મિશ્રણ છે અને તેથી એ દરિયાનું પાણી એ પણ શું છે? મિશ્રણ છે. મિશ્રણમાં એકથી વધુ પદાર્થોનું બનેલું હોય. મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય. આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી. સમજો કે તમારી ઘરે મીઠાનું ડબ્બું છે, એમાં તમે લોખંડની ખીલી નાખી દો, શું થઈ ગયું? મિશ્રણ, જેમાં એકથી વધુ પદાર્થોનું બનેલું છે. એનું નિશ્ચિત પ્રમાણ હોવું જોઈએ કે એક ખીલી નાખો તો જ મિશ્રણ કહેવાય, બે ખીલી નાખો તો જ મિશ્રણ કહેવાય? ના. તમે એક ખીલી નાખો તો બી મિશ્રણ કહેવાય, 5 ખીલી નાખો તો પણ મિશ્રણ કહેવાય, બરાબર? જમીન પણ મિશ્રણ છે. ભૂમિની અંદર શું છે? તો માટી છે, રેતી છે, કાકરા છે, કપચી છે, બરાબર? આ બધું જ છે. એનું પ્રમાણ કઈ નિશ્ચિત છે? રેતી આટલી જ હોવી જોઈએ, માટી આટલી જ હોવી જોઈએ, કાકરા આટલા જ હોવા જોઈએ, એનું પ્રમાણ નિશ્ચિત છે? ના, તે નિશ્ચિત હોતું નથી. એટલે જેનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી, જેમાં એકથી વધુ પદાર્થોનું બનેલું છે, તેને શું કહીશું? આપણે મિશ્રણ કહીશું. હવા પણ મિશ્રણ છે વિદ્યાર્થી મિત્રો. હવા પણ શું છે? મિશ્રણ છે. કેવી રીતે? વિચારો, આવું કારણ પરીક્ષામાં પૂછાય. હવા પણ શું છે? મિશ્રણ છે. કારણ કે હવાની અંદર શું છે? નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બીજા અન્ય પણ વાયુઓ છે. તો હવા પણ શું છે? મિશ્રણ છે. કારણ કે હવાની અંદર નાઇટ્રોજન 78% છે, ઓક્સિજન 21% છે, કાર્બન ડાયોક્સાઇડ 0.03% છે, બીજા અન્ય વાયુઓ પણ છે. તો આ ફિક્સ નિશ્ચિત પ્રમાણ છે? ના, બદલાય છે. બહુ પ્રદૂષણ થાય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, તો તે મિશ્રણ નથી? તે મિશ્રણ જ છે. પ્રમાણ વધી જાય તો પણ મિશ્રણ છે, પ્રમાણ ઘટી જાય તો પણ મિશ્રણ છે. એટલે હવા પણ મિશ્રણ છે, દરિયાનું પાણી પણ મિશ્રણ છે, દૂધ પણ મિશ્રણ છે, જમીન પણ મિશ્રણ છે. આ બધા જ મિશ્રણના ઉદાહરણો છે. ઓકે? મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે? જાળવી રાખે છે. જે મિશ્ર થયેલા પદાર્થો, જેમ કે અહીંયા પાણી, ચરબી, પ્રોટીન, આ બધા ઘટકો થયા જે દૂધમાં છે. આ બધું ભેગું થાય એટલે દૂધ કહેવાય. તો એ પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરશે? જાળવી રાખશે. પાણી પોતાનો ગુણધર્મ જાળવી રાખશે, ચરબી એનો ગુણધર્મ જાળવી રાખશે, પ્રોટીન એનો ગુણધર્મ જાળવી રાખશે. જેમ કે દરિયાનું પાણી છે, એમાં ખનિજ પણ છે, માટી પણ છે, ક્ષાર પણ છે. તો દરેક પોતપોતાનો ગુણધર્મ શું કરશે? જાળવી રાખશે. એટલે મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો શું કરે? જાળવી રાખે છે. મૂળભૂત ગુણધર્મો જેના બદલાતા નથી, જેને આપણે શું કહીશું? મિશ્રણ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ મિશ્રણ શું છે અને તેના ઉદાહરણની આપણે અહીંયા વાત કરી. ફરીથી એકવાર ટૂંકમાં સમજી લો. બે અથવા તેથી વધારે શુદ્ધ તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા થાય તેને આપણે મિશ્રણ કહીએ છીએ. જેમ કે દૂધ, દરિયાનું પાણી, જમીન, હવા, આ બધું શું છે? મિશ્રણના ઉદાહરણો છે. મિશ્રણમાં એકથી વધુ પદાર્થો હોવા જોઈએ, તેનું પ્રમાણ નિશ્ચિત હોવું જોઈએ નહીં, તેના મૂળ ગુણધર્મો તે પોતે જાળવી રાખે છે. આ એના શું થયા? ટૂંકા મુદ્દા થયા. ઓકે? તો મિશ્રણનું વર્ગીકરણ અને એના પ્રકારો.
મિશ્રણમાં રહેલા જે ઘટક કણો છે તેના સ્વભાવને આધારે આપણે મિશ્રણનું વર્ગીકરણ કરીએ છીએ. વર્ગીકરણ શાના આધારે? ઘટક કણોના સ્વભાવને આધારે. તેમાં રહેલા મિશ્રણમાં રહેલા ઘટક કણોના સ્વભાવને આધારે આપણે મિશ્રણનું વર્ગીકરણ કરીએ છીએ. મિશ્રણના આપણે બે પ્રકાર પાડ્યા છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મિશ્રણના બે પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. આ બંનેને સમજાવવા માટે તમારા પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપી છે. જે પહેલા જ નંબરની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમે શાંતિથી પાઠ્યપુસ્તકમાંથી વાંચજો, બરાબર, કે જેનાથી તમને સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો ભેદ ખબર પડશે. જે એકદમ સરળ પ્રવૃત્તિ છે, અલગ અલગ સ્ટેપમાં તમને આખી પ્રવૃત્તિ તે સમજાય. તો તમારે પાઠ્યપુસ્તકમાંથી મિશ્રણના બે પ્રકારોને અલગ સમજવા માટે પ્રવૃત્તિ જે આપી છે જે તમારે વાંચવાની છે. અહીંયા હું તમને તેનો તફાવત સમજાવું છું. સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો તફાવત જોઈએ આપણે. પહેલો મુદ્દો છે કે સમાંગ મિશ્રણની અંદર રહેલા તમામ ઘટકો એક સમાન ઘટન ધરાવતું મિશ્રણ છે. એક સમાન સંઘટન ધરાવતું તે શું છે? મિશ્રણ છે. આને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ બી કરી શકો તમે. તમારે એક કાચનો ગ્લાસ લેવાનો, એમાં પાણી ભરવાનું અને એની અંદર એક ચમચી મીઠું કે ખાંડ નાખી દેવાનું અને એને ચમચીથી ઓગાળી દેવાનું. હવે જે તમે ગ્લાસની અંદર પાણી લીધું અને એમાં મીઠું નાખ્યું, એના મીઠાના કણો આખા ગ્લાસમાં એક સમાન રીતે શું થશે? વહેંચાઈ જશે. સંઘટન એટલે વહેંચાઈ જવું, ફેલાઈ જવું. બરાબર, કેવું મિશ્રણ થશે? એક સમાન રીતે. તો એ કયું થયું મિશ્રણ? સમાંગ મિશ્રણ. જે તમે શરબત બનાવો છો, કોઈ મહેમાન આવે અને શરબત તમે આપો છો, તો એને લીંબુ કે ખાંડ તમે નાખી હોય, એને હલાવી દીધું હોય અને શરબત પીવો, તો કયો ભાગ તમને ગળ્યો લાગશે? શરબતમાં તમને જ્યારે પીશો તો ઉપર પહેલો જે તમે ઘૂંટડો મારશો એ ભાગ તમને ગળ્યો લાગશે, વચ્ચેનો ઓછો ગળ્યો લાગશે, નીચેનો સૌથી વધારે ગળ્યો લાગશે. આવું અપડાઉન હશે? ના. એ તમને ગ્લાસના પહેલેથી લઈને છેલ્લે સુધીના દરેક ઘટકોમાં ખાંડ અને લીંબુનો એક સરખો સમાન તમને તે સ્વાદ આવે છે. આનો મતલબ કે તેના ઘટકો એક સમાન રીતે શું થઈ ગયા? વહેંચાઈ ગયા. તો આ કયું મિશ્રણ થયું? સમાંગ મિશ્રણ થયું. જે એક સમાન રીતે સંઘટન એટલે કે વહેંચાઈ જવું. વિસમાંગ મિશ્રણ એટલે જે મિશ્રણમાં રહેલા ઘટકો અસમાન સંઘટન ધરાવતું મિશ્રણ હોય, એટલે એક સરખી રીતે વહેંચાતા નથી. આનું સિમ્પલ એક ઉદાહરણ છે, તમારી ઘેર મીઠાનું ડબ્બું હોય, એમાં લોખંડની ખીલી નાખી દો, શું થશે? વહેંચાઈ જશે? ના. તેલ હોય, તેલની અંદર બે ટીપા પાણીની અંદર બે ટીપા તેલના નાખી દો, શું થશે? વહેંચાઈ જશે? ના. કયું મિશ્રણ થયું? વિસમાંગ મિશ્રણ થયું. ઓકે, તો અહીંયા એક સમાન રીતે, એક સરખી રીતે, જે સરખી રીતે વહેંચાઈ જાય છે, જેનું સંઘટન એક સમાન છે, જેનું સંઘટન અસમાન છે, એટલે એક સમાન રીતે વહેંચાતા નથી, તે કયું કહેવાય? વિસમાંગ મિશ્રણ. બીજો મુદ્દો જોઈએ. જે મિશ્રણના જે ભાગો છે તેના ભૌતિક રીતે અલગ કરી શકાતા નથી, સરળ પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. આ યાદ રાખજો. આપણે ઉદાહરણ અગાઉ જોઈ ગયા કે લીંબુ બનાવ્યું, તમે શરબત તૈયાર કર્યો અને ગળણીથી ગાળો તો ખાંડ અને લીંબુ બે અલગ થઈ જશે? નહીં થાય. એટલે ભૌતિક રીતે તેને અલગ કરી શકાતા નથી. એકવાર ખાંડ કે મીઠું ઓગળી ગયું પછી ગળણીથી ગાળવાથી તે અલગ થતા નથી. અલગ કરી શકાય પણ ભૌતિક રીતે અલગ થતા નથી. એને અલગ કરવાની એક રીત જુદી છે, જે આપણે આગળ ભણવાના છીએ. અલગ ના જ થાય એવું હું કહેતો નથી, આ ધ્યાન રાખજો.
પાણીની અંદર ખાંડ કે મીઠું ઓગળી ગયા પછી અલગ થાય પણ ભૌતિક રીતે અલગ થતા નથી. ગરણીથી ગાળો તો અલગ થતા નથી. બરાબર, આ ધ્યાન રાખજો. વિસમાંગ મિશ્રણમાં રહેલા જે ઘટકો છે એના ભાગો છે જેને ભૌતિક રીતે અલગ પાડી શકાય છે. બરાબર, મીઠાના ડબ્બામાં લોખંડની ખીલી નાખી હતી, પાછી તમે હાથથી લઈ લો, લઈ શકાય છે. જે તમે લઈ લીધી એ શું થઈ? ભૌતિક રીતે અલગ થયા. જમીનની અંદર રેતી છે, કાકરા છે, કપચી છે, જેને તમે ભૌતિક રીતે અલગ કરી શકો છો. એને અલગ પાડી શકાય છે. પણ હવામાં રહેલા જે ઓક્સિજન, નાઇટ્રોજન એ બધાને ભૌતિક રીતે અલગ કરી શકાય નહીં. માટે હવા એ કયું મિશ્રણ કહેવાય? સમાંગ મિશ્રણ. બરાબર, જ્યારે પાણી અને તેલ એને ભૌતિક રીતે અલગ કરી શકાય નહીં, તો એ કયું કહેવાય? વિસમાંગ મિશ્રણ. આ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પાણી અને તેલ અલગ થાય પણ ભૌતિક રીતે અલગ થતા નથી. સરળ પદ્ધતિ ગરણીથી ગાળવાથી તે અલગ થતા નથી. એની અલગ કરવાની પદ્ધતિઓ આપણે અગાઉ આ જ પાઠની અંદર આપણે સમજવાની છે. મિશ્રણ થયા બાદ ત્રીજો ટોપિક જોઈએ આપણે. મિશ્રણ થયા બાદ મિશ્ર થતા જે પદાર્થો છે જે એકબીજામાં કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. સમજો ખાંડ હતું એ ઘન સ્વરૂપ હતું. ખાંડ ઘન સ્વરૂપ છે, પાણી પ્રવાહી છે. ખાંડને પાણીમાં નાખ્યું, પાણીમાં ખાંડ ઓગળી ગઈ તો ખાંડ ઘનનું શું થઈ ગયું? પ્રવાહી. ખ્યાલ આવ્યો? શું થયું વિદ્યાર્થી મિત્રો? મિશ્ર થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. એટલે ખાંડ ઘન સ્વરૂપ હોવા છતાં તેને પાણીમાં નાખતા ઓગળી ગયા પછી તેનું શું થઈ ગયું? પ્રવાહી થઈ ગયું. એટલે ભૌતિક અવસ્થા એક થઈ ગઈ. પાણીની તો પ્રવાહી હતી જ, અને ખાંડ અથવા મીઠું કે કોઈ પણ હોય કે તેની ભૌતિક અવસ્થા કેવી થઈ જાય? એક થઈ જાય છે. એટલે એક જ ભૌતિક અવસ્થા જોવા મળે. ભૌતિક અવસ્થા એટલે ઘન, પ્રવાહી, વાયુ. બરાબર, આ આપણે શીખી ગયા છીએ. એટલે ભૌતિક અવસ્થા એક સરખી જોવા મળે. આના માટે બેસ્ટ ઉદાહરણ, પાણીની અંદર ખાંડ નાખો, મીઠું નાખો એટલે સમાંગ મિશ્રણ થયું. આ બધા મુદ્દા એનાથી તમે સમજી શકશો. વિસમાંગ મિશ્રણ કે મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા ધરાવે છે. જે ભૌતિક અવસ્થા તેની બદલાતી નથી. જે અલગ અલગ જ રહે, જે હોય તે જ રહે. રેતી અને ખાંડ બેને ભેગા કરો તો ખાંડ અને રેતી પોતાની અવસ્થા શું કરશે? જાળવી રાખશે. પાણી અને તેલ બેને ભેગા કરો તો બંને પોતાની અવસ્થા જાળવી રાખશે. એમાં કોઈ ફરક પડતો નથી. એટલે મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થાઓ તે ધરાવે છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે સમાંગ મિશ્રણના ઉદાહરણ જોઈએ. ખાંડ અને પાણી, એટલે કે પાણીમાં ખાંડ નાખો, ખાંડને પાણીમાં ઓગાળી દો, એક રસ કરી નાખો, એક સમાન રીતે તેના સંઘટન એટલે કે એક ઘટક થઈ જાય, એક ગ્રુપ થઈ જાય ત્યાં સુધી એને ઓગાળી દો તો એ એનું સંઘટન થયું. અને એ થતા તે કયું મિશ્રણ થયું? સમાંગ મિશ્રણ. મીઠું અને પાણી સેમ વસ્તુ છે. હવા એ પણ સમાંગ મિશ્રણ છે. કારણ કે હવાની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ આ બધા વાયુ એક સરખી રીતે શું થયેલા છે? પથરાયેલા છે. એવું તો છે નહીં કે અહીંયા ઓક્સિજન 21% છે અને બીજા દેશમાં ઓક્સિજન વધારે છે કે ઓછું છે. એવું તો છે નહીં. બધી જગ્યાએ હવામાં એક સમાન છે. થોડો ઘણો પ્લસ માઇનસ હોય પણ તમારે બહુ લાંબા ગાળે ફરક પડે. બરાબર, બાકી તો એક સમાન આપણને જોવા મળે છે. આયોડીન અને આલ્કોહોલ આ બેનું મિશ્રણ કરો તો એ પણ શું છે? સમાંગ મિશ્રણ છે. વિસમાંગ મિશ્રણના ઉદાહરણ જોઈએ તો રેતી અને ખાંડ આ બંને ભળી જાય, ભળી જતા નથી. વિસમાંગ મિશ્રણ એટલે ભળી જતા નથી. સમાંગ મિશ્રણ એટલે ભળી જાય છે. આ સિમ્પલ યાદ રાખો. સમાંગ મિશ્રણ એટલે જે એકબીજામાં ભળી જાય, એકરૂપ થઈ જાય, એક રસ થઈ જાય. જ્યારે અહીંયા રેતી અને ખાંડ ભળી જતા
નથી. મીઠું અને લાકડાનો વેર એ પણ કયું મિશ્રણ કહેવાય? વિસમાંગ મિશ્રણ. મીઠું અને સલ્ફર એ પણ વિસમાંગ મિશ્રણ. પાણી અને તેલ, પાણી અને તેલનો ભાઈ તમે જોયું હશે અથવા તમારી ઘરે એક નાના ટપની અંદર અથવા તો નાનો એક ગ્લાસ લો, વાટકી ભરો પાણી અને એની અંદર 2-3 ટીપા તેલના નાખો, શું થશે? તેલ પાણી ભળી જશે? ઓગળી જશે? ના, ઉપર પાણીમાં ઉપર તમને તેલ તરતું દેખાશે તો એ કયું કહેવાય? તો વિસમાંગ મિશ્રણ કહેવાય. તો અહીંયા સમાંગ મિશ્રણનો આપણે તફાવત જોયો અને સમાંગ અને વિસમાંગ મિશ્રણનો આપણે અહીંયા શું જોયો? તફાવત. ફરીથી એકવાર ટૂંકમાં મુદ્દા જોઈ લો. અહીંયા એક સમાન સંગઠન, અસમાન સંગઠન ભૌતિક રીતે અલગ પડાતા નથી, ભૌતિક રીતે અલગ પાડી શકાય. મિશ્ર થયા બાદ ભૌતિક અવસ્થા એક જ, ભૌતિક અવસ્થા અલગ અલગ. ખાંડ, પાણી, રેતી, ખાંડ, હવા, મીઠું, સલ્ફર વગેરે, પાણી, તેલ આ અવિસમાંગ છે. આયોડીન અને આલ્કોહોલ એ કેવું છે? સમાંગ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો શું જોયો? તફાવત જોયો. આ જેટલી ટૂંક નોંધો આપણી ચાલી એકવાર તમારે લખવાની છે. કઈ કઈ ટૂંક નોંધ ચાલી? વિદ્યાર્થી મિત્રો, શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ, મિશ્રણ શું છે તેના ઉદાહરણ, વર્ગીકરણ અને એના પ્રકારો અને સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણનો તફાવત. તો આટલી ટૂંક નોંધ તમારે એકવાર લખવાની છે અને તમારે 2 થી 3 વખત વાંચવાની છે. આજે આપણે નવો ચેપ્ટર, નવો પાઠ શરૂ કર્યો હતો. હવે આપણે આ જ રીતે વિડીયોના માધ્યમથી આગળ બીજા નંબરનો ચેપ્ટર છે તે ભણવાના છીએ. તો તમે ઘરે રહીને સારામાં સારી રીતે વિડીયો જોઈને વિડીયોના માધ્યમથી અભ્યાસ કરો, ટૂંક નોંધ મોઢે કરો, વારંવાર ટૂંક નોંધ વાંચો અને આ જ રીતે આપણે મળતા રહીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.